ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ છે બધાને એક નવા બ્લોગમાં. તો રીકિન પણ નાહી ધોઈને તૈયાર છે અને રીકિન અત્યારે પૌવા બટાકા ખાય છે. બ્રેકફાસ્ટ ચાલી રહ્યું છે. લંચ ખબર નહીં ક્યારે કરશે. મારો વિચાર છે લંચ એને આજે મોડેથી 1 વાગે જ કરાવો, કારણ કે હજુ તો ખાય છે એટલે પછી એને ભૂખ તો લાગવાની નથી. પણ અત્યારે તો રીકિન ટીવી જોઈ છે. તમને બતાવું રીકિન શું કરે છે. રીકિન છે ને એની કાર સાથે રમી રહ્યો છે અને ટીવી જોઈ છે. જો રીકિન ઉઠી જા રે રીકિન. રીકિનને ખાવાનું એટલું જોર આવે છે ને કે ખાતા ખાતા સૂઈ ગયો છે. હવે ઊભો નથી થતો. ચાલી હવે આટલું છે, આટલું ફિનિશ કરી દે પછી સૂઈ જા. જે ખાવાના ચોર. મમ્મી હે આઈ જલ્દી ખોલો ખાના મજેદાર હે લાઈ. તો રીકીના ભાઈઓ આવી ગયા છે અને મેં થોડુંક રિલેક્સ ફીલ કરું છું, કારણ કે એના ભાઈ લોકો આવી ગયા છે જો, એટલે રીકીન રમે છે અત્યારે. તો હવે હું મારું બીજું બધું કામ છે એ હું ફિનિશ કરું, કારણ કે મેં છે ને હજુ કપડાં મશીનમાં નાખ્યા છે પણ હજુ સુકાવ્યા જ નથી. ચાલો લેવા જાઓ પહેલાં એટલે સુકાવવા. આજે થોડુંક વેધર સારું છે તડકાવાળું, તો કપડાં સુકાઈ જશે એટલે ફટાફટ કપડાં લાવીને બહાર જ નાખી દેવા છે એટલે કપડાં સુકાઈ જાય જલ્દી. તો મેં જોયું કે ભાઈ આ લોકો ખતરનાક વાળી મસ્તી કરતા હતા, એકબીજાને દબાઈને મસ્તી કરતા હતા, એટલે આ લોકો પરથી 2 મિનિટ બી આપણી નજર હટે ને તો આ લોકો ગમે તેમ મસ્તી કરવા લાગી જાય. તો મારે કે તું એના પર ચડી ગયેલો હતો અત્યારે, તો મેં જોયું ત્યારે, એ તો મેં જોયું ને ત્યારે બાકી આખો ચડી ગયેલો હતો ટ્રેકિંગ પર. સો ગાઈસ કંઈ નહીં, રીકીને અંદર મેં સુવડાવી લીધો છે, કારણ કે એને છે ને ઊંઘ આવતી હતી, કારણ કે પેલા દેવું પડ્યું પણ પછી છે ને એના ભાઈ લોકો ચાલ્યા ગયેલા હતા એના ઘરે, સો એને કંટાળો આવતો હતો. તો પછી કંઈ નહીં મેં એને સુવડાવી લીધો અને જેમ તેમ કરીને તેની સાથે સૂતા મને પણ ઊંઘ આવી ગઈ હતી. પણ પછી કંઈ નહીં મારી આંખ ખુલી ગઈ, બાકી મેં તો એકચ્યુઅલી મેં સૂઈ જ ગયેલી હતી. તો કંઈ નહીં, હવે હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમને બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો.